મૈત્રકાળનો અંત અને સોલંકી કાળના શરૂઆત વચ્ચે આશરે 150 વર્ષ લાંબા સમયગાળાને કયા કાળ તરીકે ગણવામાં આવે છે? અનુમૈત્રકાળ. તે સમયે અલગ અલગ રાજાઓનું શાસન હતું. મૈત્રકાળનો અંત અને સોલંકી કાળના શરૂઆત વચ્ચે આશરે 150 વર્ષ લાંબા સમયગાળાને કયા કાળ તરીકે ગણવામાં આવે છે? અનુમૈત્રકાળ. તે સમયે અલગ અલગ રાજાઓનું શાસન હતું. અનુમૈત્રકાળમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કયા વંશનું રાજ હતું? સેંધવ વંશ. અનુમૈત્રકાળમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કયા વંશનું રાજ હતું? સેંધવ વંશ. અનુમૈત્રકાળમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં કયા વંશનું રાજ્ય હતું? ચાલુક્ય વંશ. અનુમૈત્રકાળમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં કયા વંશનું રાજ્ય હતું? ચાલુક્ય વંશ. અનુમૈત્રકાળમાં વઢવાણમાં કયા વંશનું રાજ હતું? ચાપ વંશ. અનુમૈત્રકાળમાં વઢવાણમાં કયા વંશનું રાજ હતું? ચાપ વંશ. અનુમૈત્રકાળમાં પંચાસરમાં કયા વંશનું રાજ હતું? ચાવડા રાજ્ય. અનુમૈત્રકાળમાં પંચાસરમાં કયા વંશનું રાજ હતું? ચાવડા રાજ્ય. અનુમૈત્રકાળમાં ખેડામાં કયા વંશનું રાજ હતું? રાષ્ટ્રકૂટ રાજ્ય. અનુમૈત્રકાળમાં ખેડામાં કયા વંશનું રાજ હતું? રાષ્ટ્રકૂટ રાજ્ય. અનુમૈત્રકાળમાં ઘુમલીમાં કયા વંશની સ્થાપના થઈ હતી? સૈંધવ વંશ. અનુમૈત્રકાળમાં ઘુમલીમાં કયા વંશની સ્થાપના થઈ હતી? સૈંધવ વંશ. વઢવાણના ચાપ વંશ વિશે જણાવો. આ વંશની ઉત્પત્તિ શિવના ચાપ એટલે કે ધનુષ્યમાંથી ઉત્પન્ન થયેલ ચાપ નામના રાજામાંથી થઈ હોય તેવું માનવામાં આવે છે. વઢવાણના ચાપ વંશ વિશે જણાવો. આ વંશની ઉત્પત્તિ શિવના ચાપ એટલે કે ધનુષ્યમાંથી ઉત્પન્ન થયેલ ચાપ નામના રાજામાંથી થઈ હોય તેવું માનવામાં આવે છે. પંચાસર તથા અણહિલવાડના ચાવડા રાજ્ય વિશે જણાવો. વનરાજ ચાવડાની માતા રૂપસુંદરી પંચાસરમાં રહેતી હતી. કનોજના સોલંકી રાજા ભુવડે ચાવડા રાજા જયશિખરી પર આક્રમણ કર્યું. તે યુદ્ધમાં રાજા જયશિખરી વીરગતિ પામ્યા. ત્યારે રૂપસુંદરીએ જંગલમાં ઈ. સ. 696 માં વનરાજ ચાવડાને જન્મ આપ્યો. જયશિખરીના પંચાસર રાજ્યનો અંત આવ્યો. પંચાસર તથા અણહિલવાડના ચાવડા રાજ્ય વિશે જણાવો. વનરાજ ચાવડાની માતા રૂપસુંદરી પંચાસરમાં રહેતી હતી. કનોજના સોલંકી રાજા ભુવડે ચાવડા રાજા જયશિખરી પર આક્રમણ કર્યું. તે યુદ્ધમાં રાજા જયશિખરી વીરગતિ પામ્યા. ત્યારે રૂપસુંદરીએ જંગલમાં ઈ. સ. 696 માં વનરાજ ચાવડાને જન્મ આપ્યો. જયશિખરીના પંચાસર રાજ્યનો અંત આવ્યો. જંગલમાં ઉછરેલો વનરાજ ચાવડા શરૂઆતમાં શું કરતો હતો? ચોરી અને લૂંટફાટ. તેથી તેઓ ચોરટા કહેવાયા. વનરાજે જંગલમાં અણહિલવાડ પાટણ નામક નગર વસાવ્યું હતું. જંગલમાં ઉછરેલો વનરાજ ચાવડા શરૂઆતમાં શું કરતો હતો? ચોરી અને લૂંટફાટ. તેથી તેઓ ચોરટા કહેવાયા. વનરાજે જંગલમાં અણહિલવાડ પાટણ નામક નગર વસાવ્યું હતું. વનરાજ ચાવડાએ રાજ્યાભિષેક પ્રસંગે કોની પાસે તિલક કરાવ્યું હતું? બનાસકાંઠાના કાકર ગામની ધર્મની બહેન શ્રીદેવી પાસે. અને જાંબને મહામાત્ય બનાવ્યો હતો. વનરાજ ચાવડા જૈન ધર્મમાં માનતો હતો. વનરાજ ચાવડાએ રાજ્યાભિષેક પ્રસંગે કોની પાસે તિલક કરાવ્યું હતું? બનાસકાંઠાના કાકર ગામની ધર્મની બહેન શ્રીદેવી પાસે. અને જાંબને મહામાત્ય બનાવ્યો હતો. વનરાજ ચાવડા જૈન ધર્મમાં માનતો હતો. અણહિલ ભરવાડ બનાવેલી સુરભૂમિ પર વનરાજ ચાવડાએ પોતાની રાજધાની અણહિલપુર પાટણ વસાવ્યું તે પહેલાં ત્યાં કયું સ્થળ હતું? લખખારામ નામનું સ્થળ. અણહિલ ભરવાડ બનાવેલી સુરભૂમિ પર વનરાજ ચાવડાએ પોતાની રાજધાની અણહિલપુર પાટણ વસાવ્યું તે પહેલાં ત્યાં કયું સ્થળ હતું? લખખારામ નામનું સ્થળ. ચાવડા વંશમાં કેટલા રાજાઓ થઈ ગયા? 6 રાજાઓ થઈ ગયા. 1 વનરાજ, 2 યોગરાજ, 3 ક્ષેમરાજ, 4 રત્નાદિત્ય, 5 વૈરીસિંહ અને 6 ભૂલરાજ સામંત સિંહ. ચાવડા વંશમાં કેટલા રાજાઓ થઈ ગયા? 6 રાજાઓ થઈ ગયા. 1 વનરાજ, 2 યોગરાજ, 3 ક્ષેમરાજ, 4 રત્નાદિત્ય, 5 વૈરીસિંહ અને 6 ભૂલરાજ સામંત સિંહ. ચાવડા વંશના કોઈ સિક્કા મળ્યા છે કે નહીં? નથી મળ્યા. ચાવડા વંશના કોઈ સિક્કા મળ્યા છે કે નહીં? નથી મળ્યા. અનુમૈત્રક કાળના રાષ્ટ્રકૂટ રાજ્ય વિશે જણાવો. મૈત્રક વંશનો અંત થતાં લાટના રાષ્ટ્રકૂટ મહારાજાધિરાજ કક્કડ રાજે પોતાની સત્તા ઉત્તર ગુજરાત પર પ્રસારિત કરી હતી અને રાજધાની ખેડામાં ખસેડી હતી. આ વંશનો અંત થતાં ગુજરાતમાં ચાલુક્ય સોલંકી વંશની સ્થાપના થઈ હતી. અનુમૈત્રક કાળના રાષ્ટ્રકૂટ રાજ્ય વિશે જણાવો. મૈત્રક વંશનો અંત થતાં લાટના રાષ્ટ્રકૂટ મહારાજાધિરાજ કક્કડ રાજે પોતાની સત્તા ઉત્તર ગુજરાત પર પ્રસારિત કરી હતી અને રાજધાની ખેડામાં ખસેડી હતી. આ વંશનો અંત થતાં ગુજરાતમાં ચાલુક્ય સોલંકી વંશની સ્થાપના થઈ હતી. અનુમૈત્રકમાં દક્ષિણ ગુજરાતમાં કયા વિહારમાં 500 ભિક્ષુઓ રહેતા હતા? કાંપિલ્ય વિહાર. અનુમૈત્રકમાં દક્ષિણ ગુજરાતમાં કયા વિહારમાં 500 ભિક્ષુઓ રહેતા હતા? કાંપિલ્ય વિહાર. અનુમૈત્રક કાળનું ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય ગોપનું મંદિર ક્યાં આવેલું છે? જામનગર. અનુમૈત્રક કાળનું ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય ગોપનું મંદિર ક્યાં આવેલું છે? જામનગર. અનુમૈત્રક કાળનું કદવાર વરાહ મંદિર ક્યાં આવેલું છે? ગીર સોમનાથ. જ્યાં દશાવતારની પ્રતિમા છે. અનુમૈત્રક કાળનું કદવાર વરાહ મંદિર ક્યાં આવેલું છે? ગીર સોમનાથ. જ્યાં દશાવતારની પ્રતિમા છે. મૈત્રક કાળમાં બનેલ નદીને અઢેલીને ઉભેલા શિવ પાર્વતીની પ્રતિમા ક્યાં આવેલી છે? કારવન. જ્યાં સ્કંદ માતાનું શિલ્પ પણ આવેલું છે. મૈત્રક કાળમાં બનેલ નદીને અઢેલીને ઉભેલા શિવ પાર્વતીની પ્રતિમા ક્યાં આવેલી છે? કારવન. જ્યાં સ્કંદ માતાનું શિલ્પ પણ આવેલું છે. મૈત્રક કાળમાં બનેલ કળશી છોકરાની માંગ તરીકે પૂજાતી વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમા ક્યાં આવેલી છે? શામળાજી અરવલ્લી. જ્યાં મકરવાહિની ગંગાની ઊભી પ્રતિમા અને મૈત્રક કાળમાં બનેલ કળશી છોકરાની માંગ તરીકે પૂજાતી વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમા ક્યાં આવેલી છે? શામળાજી અરવલ્લી. જ્યાં મકરવાહિની ગંગાની ઊભી પ્રતિમા અને શૈવ દ્વારપાળની પ્રતિમા આવેલી છે. મૈત્રક કાળમાં બનેલ કળશી છોકરાની માંગ તરીકે પૂજાતી વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમા ક્યાં આવેલી છે? શામળાજી અરવલ્લી. જ્યાં મકરવાહિની ગંગાની ઊભી પ્રતિમા અને શૈવ દ્વારપાળની પ્રતિમા આવેલી છે.
મૈત્ર કાળમાં બનેલ નૃત્ય કરતાં ગણપતિ અને વીણાધર શિવ પાર્વતી ક્યાં આવેલ છે? ટિન્ટોઈ. મૈત્ર કાળમાં બનેલ નૃત્ય કરતાં ગણપતિ અને વીણાધર શિવ પાર્વતી ક્યાં આવેલ છે? ટિન્ટોઈ. મૈત્ર કાળમાં બનેલ કુબેરની પ્રતિમા ક્યાં આવેલી છે? સિદ્ધપુર પાટણ. મૈત્ર કાળમાં બનેલ કુબેરની પ્રતિમા ક્યાં આવેલી છે? સિદ્ધપુર પાટણ. અનુમૈત્ર કાળમાં બનેલ રથારૂઢ સૂર્યની પ્રતિમા ક્યાં આવેલી છે? રણુંગ પીપળી તા પાદરા. અનુમૈત્ર કાળમાં બનેલ રથારૂઢ સૂર્યની પ્રતિમા ક્યાં આવેલી છે? રણુંગ પીપળી તા પાદરા. કયા કાળમાં ભારતીય સાસાની તથા ગધેયા સિક્કાઓ પ્રચલિત હતા? અનુમૈત્ર કાળમાં. કયા કાળમાં ભારતીય સાસાની તથા ગધેયા સિક્કાઓ પ્રચલિત હતા? અનુમૈત્ર કાળમાં. 8મી સદીમાં સૌરાષ્ટ્રમાં કયા સૈંધવ્ય રાજાનું શાસન હતું? અગબુક. 8મી સદીમાં સૌરાષ્ટ્રમાં કયા સૈંધવ્ય રાજાનું શાસન હતું? અગબુક. લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુએ 6ઠી સદીમાં ચીનમાં જઈને પાલી ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો? ધર્મગુપ્ત. લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુએ 6ઠી સદીમાં ચીનમાં જઈને પાલી ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો? ધર્મગુપ્ત. વલ્લભીના વતની ભટ્ટીએ કયું મહાકાવ્ય રચ્યું હતું? રાવણવધ. વલ્લભીના વતની ભટ્ટીએ કયું મહાકાવ્ય રચ્યું હતું? રાવણવધ. દ્વારકામાં શારદાપીઠ કોણે સ્થાપી હતી? આદિ શંકરાચાર્ય. દ્વારકામાં શારદાપીઠ કોણે સ્થાપી હતી? આદિ શંકરાચાર્ય. ઈરાનના પારસીઓને ઈસ 936માં સંજાણમાં કોણે આશરો આપ્યો હતો? જાદી રાણા રાજા વજજી. ઈરાનના પારસીઓને ઈસ 936માં સંજાણમાં કોણે આશરો આપ્યો હતો? જાદી રાણા રાજા વજજી. પારસીઓ જાદી રાણા કોને કહેતા હતા? રાજા વજજી દેવને. પારસીઓ જાદી રાણા કોને કહેતા હતા? રાજા વજજી દેવને. કયા મંદિરના બે દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે? દ્વારકાધીશ મંદિર, દ્વારકા. કયા મંદિરના બે દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે? દ્વારકાધીશ મંદિર, દ્વારકા. વનરાજ ચાવડાનો જન્મ ક્યારે થયો હતો? ઈ. સ. 696. વનરાજ ચાવડાનો જન્મ ક્યારે થયો હતો? ઈ. સ. 696. મૈત્રક અનુમૈત્રક કાળમાં જમીનદારો પાસેથી વસૂલ કરવામાં આવતા મહેસૂલી કરને શું કહેવાતું હતું? ઉદ્રગ. મૈત્રક અનુમૈત્રક કાળમાં જમીનદારો પાસેથી વસૂલ કરવામાં આવતા મહેસૂલી કરને શું કહેવાતું હતું? ઉદ્રગ. મૈત્રક કાળમાં સ્ત્રી અને પુરુષો કયા સમાન વસ્ત્રો પહેરતા હતા? અધો વસ્ત્ર, નીવી, કટીસૂત્ર કે મેખલા. મૈત્રક કાળમાં સ્ત્રી અને પુરુષો કયા સમાન વસ્ત્રો પહેરતા હતા? અધો વસ્ત્ર, નીવી, કટીસૂત્ર કે મેખલા. મૈત્રક કાળનું મુખ્ય બંદર કયું હતું? વલભી. મૈત્રક કાળનું મુખ્ય બંદર કયું હતું? વલભી. મૈત્રક કાળમાં કયા સિક્કા પ્રચલિત હતા? રૂપક, દ્રમ, ગધૈયા. મૈત્રક કાળમાં કયા સિક્કા પ્રચલિત હતા? રૂપક, દ્રમ, ગધૈયા. વલભી સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ ઈ. સ. 319. વલભી સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ ઈ. સ. 319. સૌપ્રથમ ગુજરાતમાં ઇસ્લામ ધર્મનો પ્રચાર કયા કાળમાં થયો હતો? મૈત્રક કાળમાં. સૌપ્રથમ ગુજરાતમાં ઇસ્લામ ધર્મનો પ્રચાર કયા કાળમાં થયો હતો? મૈત્રક કાળમાં. 8મી સદીમાં ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ક્યાં બંધાવી હતી? ગાંધાર બંદર, ખંભાત નજીક. 8મી સદીમાં ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ક્યાં બંધાવી હતી? ગાંધાર બંદર, ખંભાત નજીક. ઈરાનના પારસીઓ સંજાણ પહોંચતા સૌરાષ્ટ્રમાં ક્યાં 19 વર્ષ રોકાયા હતા? દીવ. ઈરાનના પારસીઓ સંજાણ પહોંચતા સૌરાષ્ટ્રમાં ક્યાં 19 વર્ષ રોકાયા હતા? દીવ. વનરાજ ચાવડો નવલકથા કોણે લખી છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. વનરાજ ચાવડો નવલકથા કોણે લખી છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. અનુમૈત્રક કાળમાં રાષ્ટ્રકૂટોએ ક્યાં સિક્કા પ્રચલિત કર્યા? ગધૈયા, ભારતીય સાસાની. અનુમૈત્રક કાળમાં રાષ્ટ્રકૂટોએ ક્યાં સિક્કા પ્રચલિત કર્યા? ગધૈયા, ભારતીય સાસાની. અનુમૈત્રક શાસનનો સમયગાળો જણાવો. ઈ. સ. 781મી 942. અનુમૈત્રક શાસનનો સમયગાળો જણાવો. ઈ. સ. 781મી 942. અનુમૈત્રક શાસનમાં ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક કોણ હતા? નાગભટ્ટ પ્રથમ. અનુમૈત્રક શાસનમાં ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક કોણ હતા? નાગભટ્ટ પ્રથમ. અનુમૈત્રક શાસન વખતે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણે કરી હતી? દંતીદુર્ગ. અનુમૈત્રક શાસન વખતે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણે કરી હતી? દંતીદુર્ગ. ગુર્જરોનો પ્રથમ ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં જોવા મળે છે? હર્ષચરિતમાં, બાણભટ્ટ. ગુર્જરોનો પ્રથમ ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં જોવા મળે છે? હર્ષચરિતમાં, બાણભટ્ટ. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ ગણાય છે? ભીલમાલ. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ ગણાય છે? ભીલમાલ. ગુર્જર પ્રતિહાર વંશના સૌથી પ્રભાવી રાજા કોણ હતા? મિહિરભોજ. ગુર્જર પ્રતિહાર વંશના સૌથી પ્રભાવી રાજા કોણ હતા? મિહિરભોજ. ગુર્જર પ્રતિહાર વંશના મિહિરભોજ રાજાના સમયના સિક્કાઓ ક્યાં નામે વર્ણન છે? આદિવ્રાહ. ગુર્જર પ્રતિહાર વંશના મિહિરભોજ રાજાના સમયના સિક્કાઓ ક્યાં નામે વર્ણન છે? આદિવ્રાહ. મિહિરભોજે પોતાની રાજધાની કઈ બનાવી હતી? કનૌજ. મિહિરભોજે પોતાની રાજધાની કઈ બનાવી હતી? કનૌજ. ક્યાં વંશે મહાકવિ માઘ અને મહાન જ્યોતિષી બ્રહ્મગુપ્ત આપ્યા છે? ગુર્જર વંશ. ક્યાં વંશે મહાકવિ માઘ અને મહાન જ્યોતિષી બ્રહ્મગુપ્ત આપ્યા છે? ગુર્જર વંશ. શિશુપાલ વધ પુસ્તક કોનું છે? કવિ માઘ. શિશુપાલ વધ પુસ્તક કોનું છે? કવિ માઘ. બ્રહ્મસ્ફોટ સિદ્ધાંત પુસ્તક કોનું છે? બ્રહ્મગુપ્ત. બ્રહ્મસ્ફોટ સિદ્ધાંત પુસ્તક કોનું? બ્રહ્મગુપ્ત. રાષ્ટ્રકૂટો ની રાજધાની ક્યાં હતી? નાસિક, માન્યખેટ. રાષ્ટ્રકૂટો ની રાજધાની ક્યાં હતી? નાસિક, માન્યખેટ. રાષ્ટ્રકૂટોના ક્યાં રાજાએ ઇલોરામાં દશાવતાર મંદિર બંધાવ્યું હતું?
દંતી દુર્ગ રાષ્ટ્રકૂટોના ક્યાંગ રાજાએ ઇલોરામાં દશાવતાર મંદિર બંધાવ્યું હતું. દંતી દુર્ગ વનરાજ ચાવડાના ગુરુ કોણ હતા? શીલગુની. વનરાજ ચાવડાના ગુરુ કોણ હતા? શીલગુની.